મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે કંઈક વિશેષ વાત કરી રહ્યા છે અને તેથી જ આ વચનને તમે ધ્યાનથી સાંભળજો. પણ તે પહેલા શું આ સુંદર પર્વતો ક્યાં એવા છે તમે આમ વિચારો છો? આ પર્વતમાળા દક્ષિણ આફ્રિકાના જે કેપટાઉન શહેર છે તેનું જે સમુદ્ર છે તેની નજીક આ પર્વતમાળા આવેલી છે. શું તમને મારી પાછળ પર્વતોના શિખરો દેખાય છે? તેઓ સંખ્યામાં 12 છે અને તેથી જ આ જે સ્થાન છે તેને 12 પ્રેરિતો કહેવામાં આવે છે. 12 અપોસ્ટલ તરીકે આનું નામ રાખવામાં આવ્યું છે. શું ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે તેમના 12 પ્રેરિતો ન હતા? તેમના સ્મારકમાં તેઓએ આ પર્વતોને 12 પ્રેરિતોનું નામ આપ્યું છે અને આ 12 પ્રેરિતોના નામવાળા પર્વતો સુંદર દેખાય છે. મારા વાલા પ્રિયો, જો આપણે જોઈએ તે ખૂબ જ સરસ છે અને એક બાજુ સમુદ્ર છે અને આ બાજુ પર્વતો આવેલા છે. ખૂબ જ અદ્ભુત લાગે છે. આ દેશમાં તેઓએ આ નામનો ઉપયોગ કેમ કર્યો છે? શું તમે આમ વિચારો છો? કેમ કે દક્ષિણ આફ્રિકાની અંદર 6 કરોડ લોકો વસવાટ કરી રહ્યા છે અને તેમાંથી 4.5 કરોડ લોકો ખ્રિસ્તી છે. એટલે કે તમે જોઈ શકો છો કે અહીં 80% ખ્રિસ્તીઓ છે. દેશ પર શાસન કરનાર પ્રમુખ પણ ખ્રિસ્તી છે અને તેથી આ દેશની અંદર 2 લાખથી વધુ ચર્ચમાં પ્રભુની સેવા થાય છે અને તેથી આ દેશમાં આ જગ્યાએ આપણે ઘણા બધા પ્રભુના બાળકો જોઈ શકીએ છીએ. તેથી આ પર્વતના નામ પ્રેરિતો પર છે તે કોઈ પણ આશ્ચર્યજનક વાત નથી. સારું, પ્રભુ હવે મારી સાથે શું બોલવા માંગે છે? શું તે મહત્વનું નથી? વચનમાં યર્મિયા 20 અધ્યાય તેના 11મા વચનમાં જુઓ. પ્રભુનો ભક્ત કહે છે, હે પ્રભુ, એક શૂરવીર સૈનિકની જેમ તમે મારી સાથે છો. તેથી જેઓ મારો પીછો કરે છે તેઓ ઠોકર ખાઈને પટકાશે, તેઓ નિષ્ફળ જશે અને લજ્જિત થશે. આજે તમારા જીવનમાં ગંભીર સમસ્યાઓ હશે, ગંભીર એવા સંઘર્ષ પણ હશે. તમે ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હશો. આ લોકો મારી વિરુદ્ધ ભયંકર રીતે લડી રહ્યા છે. ઓફિસમાં ખાસ વ્યક્તિ મારો ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યા છે. શું તમે પણ આ શબ્દનો ઉપયોગ કરતા નથી? ઘણા લોકો ઉપયોગ કરે છે. આ સમસ્યા તો ખૂબ જ ભયંકર છે, તેઓ આવી રીતે કહેશે. ભયંકર, આ જે શબ્દ છે, જે ભયંકર શબ્દ છે, તે ઘણા બધા લોકોને ડરાવે છે. પરંતુ જો તમે બીજી બાજુ જુઓ તો આપણા પ્રભુ છે જે ભયંકર વીર સમાન છે અને તે અદ્ભુત પ્રભુ છે જે ભયંકર કાર્યો કરે છે. અને પ્રભુ તેમના લોકો માટે સમુદ્રને પણ 2 ભાગમાં કરીને અદ્ભુત કાર્યો કરી શકે છે. તે દુશ્મનોની સેનાને સમુદ્રમાં ડૂબાડી આપણને વિજય કરાવશે. તે આવા એક અદ્ભુત પ્રભુ છે, ભયંકર વીર સમાન છે. તે પ્રભુ એક અદ્ભુત અને ભયંકર વીર સમાન આપણી સાથે છે. આવી રીતે એ પ્રભુનો ભક્ત કહે છે. તમારે કહેવું જોઈએ, જે અદ્ભુત અને ભયંકર વીર સમાન પ્રભુ છે તે મારી સાથે છે. તેથી જે શત્રુ મારી વિરુદ્ધ ઉઠશે તે લજ્જિત થશે. તેઓ મને હરાવી શકશે નહીં. ભલે તેઓ ગમે તે કરી શકે, ભલે તે ગમે તેટલા ભયંકર રીતે ઊભા થાય, મારા પ્રભુ છે જે ભયંકર વીર સમાન અદ્ભુત રીતે મારી સાથે ઊભા છે. શત્રુ મને હરાવી શકતો નથી. તેઓ હારી જશે અને લજ્જિત થઈ જવાના છે, એમ પ્રભુનો ભક્ત કહે છે. આવી અનેક ઘટનાઓ બાઇબલની અંદર લખેલી છે, તમે જોઈ શકો છો. તમારા જીવનની અંદર પણ કોઈક એવા કાર્યો જે ભયંકર સમસ્યા તરીકે આવી છે અને તમને ડરાવી રહી છે. પણ પ્રભુ કહે છે, ભલે તે ભયંકર સમસ્યા હોય, તમે ડરો છો તેવું કંઈ પણ થશે નહીં. તે સમસ્યાને નષ્ટ કરી નાખશે તેવા અદ્ભુત પ્રભુ તમારી સાથે છે. તમારે વિશ્વાસ કરવો જોઈએ. મારા જે પ્રભુ છે, જે મારી સાથે છે, તે શક્તિશાળી છે અને અદ્ભુત છે. તેથી મારા દુશ્મનો મારા પર વિજય મેળવી શકતા નથી. આ સમસ્યા મને દૂર કરી શકતી નથી. આ બીમારી તે મને દબાવી શકતી નથી. આ ગંભીર જરૂરિયાતો મને ચિંતામાં મૂકી શકતી નથી. કારણ કે મારા પ્રભુ તે અદ્ભુત કાર્યો કરવાના છે. વિશ્વાસ કરો છો? શું તમે કહેશો? તમે કહેશો તો વસ્તુઓ તરત જ બદલાઈ જશે. હે પ્રભુ, તમે મારી સાથે ભયંકર વીર સમાન અદ્ભુત પ્રભુ તરીકે છો. ભયંકર વસ્તુઓ જે મને ડરાવે છે તેમાંથી કોઈ પણ વસ્તુ મને કાબુ કરશે નહીં. હું ઈસુના નામમાં તે વસ્તુઓને હરાવી નાખીશ. જેટલા પણ ભયંકર શત્રુઓ મારી વિરુદ્ધ ઊભા છે તેઓ વેર વિખેર થવાના છે. ઈસુના નામમાં આમેન, આમેન.